વિરામ બાદ સ્વાગત। વર્ષ 2002 થયેલા ગોધરાકાંડ મામલે નાસ્તા ફરતા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા 16 વર્ષ બાદ ફટકારી છે। આરોપી યાકુબ પાતળિયાને સિટી કોર્ટે સજા ફટકારતા જ હવે આ કેસમાં સજા થયેલા આરોપીઓની સંખ્યા 32 થઈ ગઈ છે। હત્યાની કોશિશ કરવા બદલ અને કાવતરું ઘડવા જેવા ગંભીર ગુનામાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે। મહત્વનું છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડનું કાવતરું ઘડાયું હતું। વાગે સ્ટેજ ઉપર આવેલા અને ત્યારબાદ એ ચુકાદો જાહેર કર્યો કે આરોપીને દોષિત ઠરવામાં આવે છે। કલમ 302, 120B અને 149ની કલમ તથા ઇન્ડિયન રેલવે એક્ટ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ ટુ ધ પબ્લિક પ્રોપર્ટી એક્ટ વગેરેની જુદી જુદી કલમ હેઠળ એને દોષિત ઠરાવેલો છે। નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માનની સામે અમે સુપ્રીમ કોર્ટમાં પણ સ્ટેટે અપીલ કરેલી છે કે સજા વધારવી જોઈએ। ત્યાં પણ અમે રેરેસ્ટ ઓફ પ્રેસિડેન્ટની પ્રેયર કરેલી છે। યાકુબ અબ્દુલ ગની પાતળિયા પકડવામાં આવેલા, જેઓના ટ્રાયલ ચાલી જતો આજ રોજ શ્રી એચસી વોરા સાહેબે ચુકાદો આપેલો છે, જેમાં આજીવન કેદની સજા કરેલ છે। જ્યારે આ આરોપી પકડાયો ત્યાર પછી તપાસ અધિકારી તરીકે સીટના મુખ્ય અધિકારી શ્રી ભાટિયા સાહેબ, શ્રી મલ્હોત્રા સાહેબ અને આ કેસના સુપરવિઝન અધિકારી શ્રી મુથલિયા સાહેબ તરફથી મને જરૂરી સૂચના અને માર્ગદર્શન મળેલા। મારી સાથે અમારી એસઆઈટી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ, સ્ટાફના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલો દરેકે ખૂબ જ આ કેસમાં દરેક મુદ્દાઓની, પુરાવાના મુદ્દાઓની કાળજી રાખી અને તપાસ પૂરી કરી।